ગુજરાત સરકારે રાજ્યમાં ઘણા ઔદ્યોગિક પાર્ક બનાવ્યા છે, પરંતુ ખાનગી ઔદ્યોગિક એસ્ટેટ હવે ગુજરાતની ઓળખ બની રહ્યા છે. કેવી રીતે તે જણાવવા માટે જોઈએ અમારા સંવાદદાતા કેતન જોશીનો આ ખાસ રિપોર્ટ. વિઠ્ઠલપુરમાં મારુતિ સુઝુકી અને હોન્ડા મોટરના સાયકલ પ્લાન્ટની નજીક 385 એકરમાં બનતું આ પાર્ક થોડા વર્ષોમાં તૈયાર થઈ જશે. જાપાન, કોરિયા, અમેરિકા, જર્મની, યુકે અને ભારતના ઓટોમોબાઈલ સંબંધિત અને અન્ય ક્ષેત્રોની કંપનીઓએ પણ અહીં કામ શરૂ કરી દીધું છે. ફક્ત પ્લગ એન્ડ પ્લે જ નહીં, પરંતુ હવે ગુજરાત સરકાર સાથે મળીને પ્રાઇવેટ પાર્ક પણ અહીં પ્લાન્ટ સ્થાપિત કરતા ઉદ્યોગપતિઓને સિંગલ વિન્ડો સુવિધા પૂરી પાડે છે. વૈશ્વિક ધોરણોવાળા ઔદ્યોગિક એરિયામાં મોટા રોકાણકારો આવવા લાગ્યા છે. લગભગ હું જે સમજુ છું એ પ્રમાણે 5,000 કરોડથી ઉપરનું રોકાણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી આગામી સમયમાં થશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે પ્રમાણે એક મોડલ સ્ટેટ છે, તો દરેક જે છે જિલ્લાની અંદર અત્યારે પણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ સરકારની જે યોજનાઓ છે એને લઈ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર એ ઘણા બધા એક્સપાન્શન, અને હું પણ પોતે આગળ જે છે બીજા અમુક મારા ડેવલપિંગની વાત કરું તો કરવાનું છું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, અને બીજા પણ ડેવલપરો કરી રહ્યા છે. એમેઝોન, વોલ્ટાસ, જેટ્રોએ કેટલાક અન્ય ખાનગી ઔદ્યોગિક પાર્કમાં કામ શરૂ કરી દીધું છે. કેમિકલ પ્લાન્ટ સ્થાપવો એ સૌથી મોટો પડકાર છે, પરંતુ તેમ છતાં ગુજરાતમાં વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નામનું દેશનું પહેલું ખાનગી કેમિકલ પાર્ક 25,000 હેક્ટરમાં બનાવવામાં આવશે, જ્યાં એક જ જગ્યાએથી બધી સરકારી મંજૂરીઓ મેળવવાની જોગવાઈ હશે. આ સૌથી પહેલો પાર્ક બની રહ્યો છે. 2008નું સરકારનું નોટિફિકેશન છે, પણ એના અંતર્ગત જે આખા પાર્કની જવાબદારી લેવી પડે એ અમે લેવા તૈયાર થયા છીએ. એટલે આ પાર્ક ઇન્ડિયાનો પહેલો બની રહ્યો છે. આગામી 3 વર્ષમાં ગુજરાતમાં 6 ખાનગી ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે, જેમાં 45,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને ઉત્પાદન પણ ઝડપથી વધશે. દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા જ્યારે આપણે જઈ રહ્યા છીએ, ત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં આ પ્રકારના પાર્ક હોવા આવશ્યક છે. અને ત્યારે જ આપણું ઉત્પાદન, આપણી રોજગારી અને નિકાસ વધશે, તો આપણું જીડીપી પણ મજબૂત થશે. કેતન જોશી, વિઠલાપુર, અમદાવાદ.